ओके चालो तो हवे आपणे गईकाले छे ने उद्दीपन एटले शुं एनी तमाम प्रकारनी माहिती तो मेळवी लीधी हती। आजे हवे एना करता आगळ वधीए अने हवे आपणे वात करवुं छे उद्दीपननुं वर्गीकरण। उद्दीपन जे छे एनो मतलब एवो थाय के आपणी पासे जे उद्दीपक छे ए शुं करशे, प्रक्रियामां भाग लेशे, प्रक्रियक साथे जोड़ाशे, मध्यवर्ती संयोजन बनावशे અને પ્રક્રિયાને અંતે કેવો થશે, પાછો મળશે। તો આટલા સુધીની માહિતી આપણી પાસે હતી ઉદ્દીપકને અનુલક્ષીને। હવે આપણે ઉદ્દીપક માટેની એક વધારાની માહિતી પણ થોડીક જોઈએ। ચલો હું તમને એવું કહું છું ભાઈબંધ, ઘડીક થોડુંક ધ્યાન આપજો, સમજજો। આ એ વત્તા બી માંથી આપણને નિપજ મળે છે સી વત્તા ડી। આ આપણે પ્રક્રિયક તરીકે ઓળખીએ, આને આપણે ઓળખીએ નિપજ તરીકે। तो अहींया जे प्रक्रियक अने निपज आपणने जे मळी, अहींया समय T1 अहींया हूँ लखी नाखुं छुं उद्दीपकनी गैरहाजरीमां। उद्दीपकनी गैरहाजरी जे छे एमां आपणने जे छे शुं थाय छे तो के आ प्रक्रिया थवा माटे समय लागे छे 120 मिनिट। आ प्रक्रिया करवी छे मारे तो आना माटेनो समय छे ए केटलो लागे छे छोकराओ, 120 मिनिट लागे छे। અને આ દરમિયાન આપણને 200 કિલોગ્રામ જેટલી નિપજ મળે છે। શું મળે છે આપણને? 200 કિલોગ્રામ જેટલી નિપજ મળે છે। પેલા આ પ્રક્રિયા સમજાણી। આ પ્રક્રિયા આપણે ક્યારે કરેલી છે? ઉદ્દીપકની ગેરહાજરીમાં। આમાં ઉદ્દીપક નથી, જો આમાં માત્ર કોણ છે? પ્રક્રિયક જ છે। પણ હવે હું સેમ ટુ સેમ પ્રક્રિયા લઉં, A વત્તા B, એમાંથી નિપજ પણ મને સેમ ટુ સેમ મળે છે C વત્તા D। પણ આની અંદર હવે હું ઉદ્દીપક જે છે એ ઉદ્દીપક વાપરું છું। આ ઉદ્દીપકની હાજરીમાં છે। શેમાં છે? ઉદ્દીપકની હાજરીમાં થાય છે। તો જો આપણે આ પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં કરીએ, A વત્તા B માંથી C વત્તા D કરીએ, તો આવા સમયે આપણને સમય જે છે એ સમય માત્ર ને માત્ર કેટલો લાગે છે? 20 મિનિટ લાગે છે। કેટલો લાગે છે? 20 મિનિટ જ લાગે છે। पहला जे प्रक्रिया उद्दीपकनी गैरहाजरीमां 120 मिनिटमां थती हती के नहीं, हवे आज प्रक्रिया केटला समयमां थई जाय छे? मात्र 20 मिनिटमां। पहला आपणने जे छे ई प्रक्रियक निपजनुं प्रमाण केटलुं मळतुं हतुं? 200 किलोग्राम निपज मळती हती। तो हवे आपणे आ उद्दीपकनी हाजरीमां करीए तो समय 120 ની बदले 20 मिनिट थई गयो। तो निपजनुं प्रमाण आपणने केटलुं मळवानुं छे? निपजनुं प्रमाण आपणने 250 किलोग्राम मळशे। निपजनुं प्रमाण आपणने 200 दूने 400 किलोग्राम जे छे ई मळशे के आपणने निपजनुं प्रमाण 150 किलोग्राम मळशे। चालो जोवो ज होय के जो उद्दीपकनी हाजरीमां वात करीए तो समय 120 ની बदले मात्र 20 मिनिटमां थाय तो निपजनुं प्रमाण केटलुं थाय? बरोबर छे। તમારે મને નિપજનું પ્રમાણ કેટલું થાય ને એ કહેવાનું છે। ચાલો બોલો, કેટલું પ્રમાણ નિપજનું મળશે? 250 મળશે, 400 મળશે, 150 મળશે? તમે વિચારો તમને આમાં નિપજનું પ્રમાણ કેટલું મળી શકે? બોલો કેટલું મળશે? કેટલું? કેમ આમ કરો? બોલો ચાંદાવાળા ભાઈ, શું જવાબ આવે આનો? હે બોલો ભાઈબંધ, કેટલું પ્રમાણ મળવું જોઈએ? એ તો ઓપ્શનમાં જ નથી। બોલો કેટલું પ્રમાણ મળવું જોઈએ આમાં? બાર ગામના છો એમ? તો આની જો આપણે વાત કરીએ તો અહીંયા ભાઈબંધ આપણને નિપજ જે છે ને મળશે વેરી વેરી ગુડના પટિયા। અહીંયા આપણને નિપજ 200 કિલોગ્રામ જ મળશે। કેટલી? 200 કિલોગ્રામ જ મળે છે। કારણ કે ઉદ્દીપક વાપરવાથી ખાલી આપણે સમયમાં ઘટાડો કરી શકીએ। શેમાં ઘટાડો કરી શકીએ? સમયમાં। નિપજનું પ્રમાણમાં વધારો કે ઘટાડો કરી શકતા નથી। બરાબર? આપણે ગિરનાર ચડવાની વાત કરી હતી ને ભાઈબંધ, બરાબર? તો તમે ગિરનારની વાત કરો તેમાં પગથિયા તો 10,000 જ રહે। રોપવે આવે તો વહેલા ચડી જાઓ ને વહેલા ઉતરી જાઓ। રોપવે આવવાથી પગથિયા ભેગા ન થઈ જાય કે 5 પગથિયા ભેગા થઈને એક પગથિયું થઈ ગયું, બરાબર છે? 10,000 ને 8,000 થઈ ગયા, 7,000, એવું ક્યારે થશે નહીં। માત્ર ને માત્ર આપણે સમય જે છે એ સમયમાં શું કરી શકીએ? ઘટાડો કરી શકીએ। તો ઉદ્દીપક વિશેની હવે તમામ પ્રકારની માહિતી આવડે।
તમને જો આવો પ્રશ્ન નીટમાં પૂછાઈ જાય તો તમારે નીટમાં આવડશે ને હવે કે પ્રમાણ તો ભાઈબંધ આટલું જ મળે છે. તો યાદ રાખવાનું, ઉદ્દીપક છે ને છોકરાઓ, એ પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા બંને ઉપર એક સરખી અસર કરે. બંને ઉપર અસર કેવી કરે? એક સરખી. એટલે સંતુલન જલ્દી આવે, પણ સંતુલન અચળાંકનું મૂલ્ય બદલતો નથી. સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાય નહીં, એ હંમેશા કેવો રહે? અચળ રહે. ખાલી શું કરે? પ્રક્રિયાનો સમય ઘટાડે, વેગ વધારે. ખ્યાલ આવી જશે ને? બરાબર. આવું તમે મગજમાં લખી નાખજો, ચોપડામાં લખવાની જરૂર નથી. તો હવે આપણે આવી ઉદ્દીપન પ્રક્રિયા જે છે કે નહીં, એના તફાવતના બે મુદ્દા સમજીએ, વિષમાંગ ઉદ્દીપન અને સમાંગ ઉદ્દીપન. એના માટે આપણે શું કરીએ? વિષમાંગ અને સમાંગ ઉદ્દીપનના બે મુદ્દાઓ સમજીએ. ચાલો, તો ઉદ્દીપનની વ્યાખ્યા આવડી જાય. ઉદ્દીપકની હાજરીના કારણે પ્રક્રિયાનો વેગ વધવાની ઘટનાને અથવા વેગ વધવાની પ્રક્રિયાને ઉદ્દીપન પ્રક્રિયા કહેવાય. ઉદ્દીપન પ્રક્રિયા એટલે શું થયો? જે ઉદ્દીપકના કારણે ફેરફાર થયો ને, એ ઉદ્દીપકના કારણે ફેરફારને કહેવામાં આવે છે ઉદ્દીપન પ્રક્રિયા. શું કહેવામાં આવે છે? ઉદ્દીપન પ્રક્રિયા. હવે હું તમને સમાંગ અને વિષમાંગ એવા બે મુદ્દાઓ સમજાવું. જો હું તમને પહેલા સમાંગ સમજાવી દઉં. સમાંગને અંગ્રેજીમાં હોમોજીનિયસ પણ કહેવાય. શું કહેવાય? હોમોજીનિયસ. એક રૂપ, બે વસ્તુ હરખી. ટૂંકમાં બે વસ્તુ કેવી? એક સરખી હોય તો એને શું બોલાય? સમાંગ ઉદ્દીપન બોલાય. તો જો વ્યાખ્યા આવી થશે, જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને ઉદ્દીપકની ભૌતિક અવસ્થા જે છે, એ ભૌતિક અવસ્થા સમાન હોય તો તેને શું કહેવામાં આવે છે? સમાંગ ઉદ્દીપન કહે છે. શું યાદ રાખવાનું છે છોકરા? અહીંયા ધ્યાન આપો. શું યાદ રાખવાનું છે આપણે આની અંદર? કે પ્રક્રિયકો અને ઉદ્દીપક, આમની ભૌતિક અવસ્થા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. ભૌતિક અવસ્થા વિબંધ કેવી હોવી જોઈએ? એક જ સરખી. એટલે આપણે ઉદ્દીપકની ક્રિયાવિધિ સમજાતા ને, વ્યાખ્યા શું સમજાઈ હતી ઉદ્દીપકની? બોલો જોઈ વ્યાખ્યા. લે, ભૂલી ગયા? પ્રક્રિયામાં ભાગ લે, પ્રક્રિયક સાથે જોડાય, મધ્યવર્તી સંયોજન બનાવે, નિપજ બનાવે, પછી પ્રક્રિયાને અંતે પાછો મળે. આ ક્રિયાવિધિ સમજાવવા માટે હું તમને પહેલું ઉદાહરણ આનું સમજાવું છું. બરોબર? ચાલો, ઉદાહરણ નંબર 1. ઓઝોનનું વિઘટન આવડે છે? ઓઝોનનું વિઘટન આપણે કરવું હોય તો ઓઝોનનું વિઘટન કરતા આવડે? શેની હાજરીમાં ઓઝોન સ્તરમાં ગાબડા પડે? ઘરમાં ગોદડા હોય ને ભાઈબંધ, ઘરમાં ગોદડા હોય કે ના હોય? તો એવી જ રીતે હવામાં ઓઝોનના ગાબડા પડે. બરોબર છે? ચાલો, તો એ ગાબડા જે છે એ કોણ પાડતો હતો? એટલે કોણ પાડતો હતો? સીએફસી. એમ જુઓ, અહીંયા કોણ આવ્યું? ઓઝોન વાયુ. એની પ્રક્રિયા કરાવવાની સીએફસી સાથે. સીએફસી હોય ને ભાઈબંધ, એમાંથી શું છૂટું પડે? આ સીએફસી ક્લોરોફ્લોરોકાર્બન. સીએફસી ફ્રીજ અને એસી માંથી છૂટો પડે ને, પણ સીએફસી માંથી કોણ છૂટું પડે? ક્લોરીન મુક્ત મૂલક છૂટો પડે. આ ટપકાવાળાને શું કહેવાય? મુક્ત મૂલક કહેવાય. હું જો અહીંયા કાળા કલરનું ટપકું કરી નાખ્યું એટલે નજર ન લાગે. બરોબર? આને શું કહેવાય? મુક્ત મૂલક કહેવાય. આ મુક્ત મૂલક ઉદ્દીપકનું કામ કરશે. એટલે આ ભાઈબંધ કોણ છે? પ્રક્રિયક. આ ક્લોરીન જે છે એ શું છે? મુક્ત મૂલક. એ બંને એકબીજા સાથે જોડાશે એટલે એક શું બનાવશે? ઓક્સિજન વાયુ, અને એક બનાવશે ક્લોરીન મોનોક્સાઇડ. આ ભાઈબંધ આપણો મધ્યવર્તી છે. કોણ છે? મધ્યવર્તી. હવે આ જે ક્લોરીન મોનોક્સાઇડ જે છે ને, એ ફરીથી કોની ભેગું જોડાવા આવશે? ઓઝોનના બીજા અણુ સાથે. કોની સાથે જોડાવા આવશે? ઓઝોનના બીજા અણુ સાથે. એટલે જેવો આની સાથે જોડાશે કે નહીં, એટલે હજુ એનું શું કરી નાખશે? વિઘટન કરી નાખશે. અને પાછો કોણ મળી જશે?
ક્લોરીન મુક્ત મૂલક. ખ્યાલ આવી ગયો? આ ઉદ્દીપક પ્રક્રિયક સાથે જોડાય, મધ્યવર્તી બનાવે, મધ્યવર્તીનું વિઘટન થાય, પાછો શું બનાવી નાખે? ઉદ્દીપક. તો આવી રીતે આપણે સમજેલા છીએ કે એક ક્લોરીનનો મુક્ત મૂલક હોય ને એ 10⁵ જેટલા ઓઝોન એટલે કે 1,00,000 જેટલા ઓઝોન જે છે કે નહીં એના અણુનું વિઘટન કરી શકે. કેટલાનું કરી શકે? 1,00,000 જેટલા ઓઝોન જે છે એનું વિઘટન કરી શકે. પણ વિઘટન કઈ રીતે કરે? આવી સાંકળ પ્રક્રિયા દ્વારા કરે. કઈ રીતે કરે? આવી સાંકળ પ્રક્રિયા જે છે કે નહીં એના દ્વારા કરશે. કે એક વખત ઓઝોન સાથે જોડાશે, આવું મધ્યવર્તી બને, એ મધ્યવર્તીનું પાછું વિઘટન થાય, પાછો બને, પાછો જોડાય, પાછો બને, પાછો જોડાય. આમ 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 કરતાં કરતાં એ 1,00,000 ઓઝોનને તોડી આવે છે. શું કરી નાખે? 1,00,000 જેટલા ઓઝોનને શું કરીએ? તોડી આવશે. ખબર પડે છે ભાઈબંધ? વસ્તુ સમજાય છે? આ પહેલું ઉદાહરણ થયું. તો આમાં આ પ્રક્રિયક અને આ ભાઈબંધ એ બંનેની ભૌતિક અવસ્થા કેટલી છે? ભૌતિક અવસ્થા કઈ છે? એક જ સરખી થઈ ને. એટલા માટે આને બોલાય સમાંગ ઉદ્દીપન. એટલા માટે આને શું બોલાય? સમાંગ ઉદ્દીપન બોલાય. ટપા પડે છે? સમજાય છે? એ ખ્યાલ આવે છે? હાલો હવે બીજું ઉદાહરણ લઈએ. તમારે મને ભાઈબંધ આનું નામ કહેવાનું છે. તમારે શું કરવાનું છે? આનું નામ કહેવાનું છે. ચાલો જોઈએ. CH3 COOCH3 આમાં ક્રિયાશીલ સમૂહ કયો આવેલો છે એ મને કહેવાનું. આમાં હું ઉદ્દીપક વાપરું છું H+ aqueous. કયો વાપરું છું? H+ aqueous વાપરું છું. ચાલો પહેલા તો મને એમ કહો કે આમની ભૌતિક અવસ્થા સમાન કહેવાય કે જુદી જુદી કહેવાય? લે અહીંયા જો, અહીંયા G, અહીંયા G, અહીંયા G, અહીંયા G, તો હરખું હતું. આ તો L અને AQ છે, હરખું કહેવાય? ભાઈબંધ હરખું કહેવાય? હરખું કહેવાય? બોલો ભાઈબંધ. કહેવાતું હોય ને તો જ મેં અહીંયા લખ્યું. નકર તો અહીંયા વિષમાંગમાં ન લખ નાખું. હે ક્યાં લખ નાખું? વિષમાંગમાં લખું કે ન લખું? તો એનો મતલબ કેને કહેવાય? કારણ શું ખબર છે? આ પ્રવાહી, આને પ્રવાહી જ કહેવાય. aqueous નો મતલબ ખાલી પાણીમાં ઓગાળેલું છે ભાઈબંધ. aqueous નો મતલબ શું થયો? પાણીમાં ઓગાળેલું. ઓગળ્યા પછી તો કેવું હોય? એ પ્રવાહી જ હોય કે નહીં? આ હરખું જ કહેવાય. એટલે aqueous અને લિક્વિડ બંનેની ભૌતિક અવસ્થા સરખી જ હોય. પણ મેન વાત હતી કે આનું નામ શું થાય? એસ્ટર. આને શું કહેવાય? એસ્ટર કહેવાય. વેરી ગુડ ના પાટીઓ. ચાલો તો આ જે છે ને એસ્ટર છે. કોણ છે? એસ્ટર. એમાં આટલો ભાગ છે ને એને મિથાઇલ કહેવાય. શું કહેવાય? મિથાઇલ. આ 1 અને 2 કાર્બન, 2 કાર્બન વાળો એસ્ટર એટલે શું થયો? ઇથેન. એસ્ટર હોય તો OH કહેવાય. આનું નામ છે મિથાઇલ ઇથેનોએટ. અને શું કહેવાય? મિથાઇલ ઇથેનોએટ. પછી આનું સામાન્ય નામ પણ હોય. આપણે આને મિથાઇલ એસિટેટ પણ કહી શકાય. શું કહી શકાય? એસિટેટ. આ એસિટેટ લખું ને તો એનું સામાન્ય નામ છે ભાઈબંધ. કેવું નામ છે? સામાન્ય નામ છે. IUPAC નામ આ ઉપલા વાળું થાય. હવે આમાં પાણી નાખી દેવું છે મારે. શું નાખી દેવું છે? પાણી. પાણી નાખતા આવડે ભાઈબંધ? ડોલ ભરીને પાણી નાખી દેવાનું, બરોબર છે? તો શું નિપજ મળે? કયો જોઈ? ડોલ ભરીને પાણી નાખી દો. આમાં શું નિપજ મળે? પાણીને આમ લખાય HOH. વાદળી અક્ષરે લખો એટલે ખબર પડે. આ H, આ OH. પાણી આમ લખાય ને ભાઈબંધ. શું થશે? અહીંથી તૂટે. આ ભાઈબંધ આની સાથે કોણ જોડાઈ ગયું? બોલો જોઈ. CH3 COOH. આ બની ગયો કાર્બોક્સિલિક એસિડ. શું બની ગયો? કાર્બોક્સિલિક એસિડ. એસિટિક એસિડ કહેવાય. શું કહેવાય? એસિટિક એસિડ. અને CH3 ની સાથે કોણ જોડાય? OH. એટલે આને કહેવાય મિથેનોલ. શું કહેવાય? મિથેનોલ કહેવાય. તો એનો મતલબ એવો થયો કે એસ્ટરનું જળ વિભાજન થાય એટલે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બને. શું બને? કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ. પણ આપણે અત્યારે શું સમજવાનું છે? સમાંગ. જો સમાંગ કહેવાય તો કે આ કહેવાય કે કોઈ પણ
કાર્બોક્સિલિક એસિડ અથવા કોઈ પણ એસ્ટર એસિડ ઉદ્દીપકની હાજરીમાં જ પ્રક્રિયા આપે. કોની હાજરીમાં? એસિડ ઉદ્દીપકની હાજરીમાં. આ H+ લખ્યો ને એને એસિડ કહેવાય. શું કહેવાય? એસિડ. ટપા પડ્યા. હવે ત્રીજું ઉદાહરણ છે ને એની આપણે સરખામણી કરશું, આની નાની. આ બે જગ્યાએ ત્રીજા ઉદાહરણની શું કરશો? સરખામણી. ચાલો, ઉદાહરણ નંબર 3. આપણે ભાઈબંધ H2SO4 બનાવવું છે. શું બનાવવું છે? H2SO4. તો H2SO4 કઈ પદ્ધતિ દ્વારા બનાવી શકાય? બોલો, H2SO4 કઈ પદ્ધતિ દ્વારા બનાવી શકાય? H2SO4 કઈ પદ્ધતિ દ્વારા? કઈ વાંધો નહીં, હાલો ધ્યાન આપો ખાલી. SO2 ગેસ લેવાનો, 1/2 ઓક્સિજન ગેસ લેવાનો. આની પ્રક્રિયા કોની હાજરીમાં કરવાની ભાઈબંધ? તો નાઇટ્રિક ઓક્સાઇડની હાજરીમાં. પહેલા માટે શું કરવાનું? નાઇટ્રિક ઓક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવાની. એટલે આમાંથી શું બનશે? SO3 ગેસ બનશે. આ SO3 માં પાણી નાખો કે નહીં એટલે H2SO4 બનશે. શું બનશે? H2SO4. આ જે પદ્ધતિ વાપરીને આને બોલવામાં આવે છે લેડ ચેમ્બર પ્રવિધિ. આને શું બોલવામાં આવે છે? લેડ ચેમ્બર પ્રવિધિ તરીકે ઓળખાવી શકાય. શેના તરીકે ઓળખાવી શકાય? લેડ ચેમ્બર પ્રવિધિ તરીકે ઓળખાવી શકાય. એટલે SO2 વત્તા 1/2 O2 એનો ગેસ, એમાંથી શું બની જાય? SO3 ગેસ. લેડ ચેમ્બર પ્રવિધિ. તો આ બાજુનું જે છે એ બધું આવડી ગયું કે આપણો પ્રક્રિયક અને આપણો ઉદ્દીપક એ બંનેની ભૌતિક અવસ્થા જો એક જ સરખી હોય તો આપણે એને શું નામ આપવાનું છે? સમાંગ ઉદ્દીપન. હવે વિષમાંગ ઉદ્દીપનની વ્યાખ્યા આવડશે જાતે? આની વ્યાખ્યા ભાઈબંધ જાતે લખવાની છે. આવડશે ને? એટલું તો કરી શકશો. શું કહેવાનું? જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને ઉદ્દીપકની ભૌતિક અવસ્થા કેવી હોય, અથવા જુદી જુદી લખું તો હાલશે? તો જુદી જુદી જો ભૌતિક અવસ્થા હોય તો એને શું કહેવામાં આવશે? તો એને કહેવામાં આવશે વિષમાંગ ઉદ્દીપન. અહીંયા આપણે લખવું છે ઉદાહરણ નંબર 1, અહીંયા આપણે લખવું છે ઉદાહરણ નંબર 2 અને અહીંયા લખવું છે ઉદાહરણ નંબર 3. આ ત્રીજા ઉદાહરણની આપણે સરખામણી કરીએ. જો અહીંયા આપણે શું કર્યું હતું? તો કે SO2 ગેસની પ્રક્રિયા કોની સાથે કરી? 1/2 ઓક્સિજન સાથે કરી. એમાંથી આપણને કઈ નિપજ મળી ગઈ? SO3 ગેસ મળ્યો. અહીંયા આપણે ભાઈબંધ ઉદ્દીપક કયો વાપરો? NO ગેસ. અહીંયા વાપરવો છે આપણે V2O5. શું વાપરવું છે? પણ V2O5 કેવો છે? સોલિડ છે. V2O5 કેવો છે? સોલિડ. એ ઘન છે. જો હવે આપણે ઘન ઉદ્દીપક વાપરશું કે નહીં તોય આ નિપજ મળશે. અને હવે આ નિપજ જે મળીને આને બોલવામાં આવે છે સંપર્ક પ્રવિધિ દ્વારા H2SO4 નું નિર્માણ. કોના દ્વારા? સંપર્ક પ્રવિધિ દ્વારા. કોના દ્વારા? સંપર્ક. આ કોણ હતું? લેડ ચેમ્બર પ્રવિધિ. ઓલું કોણ છે? સંપર્ક પ્રવિધિ. યાદ રાખવાનું છે, બંનેનો તફાવતના MCQ માં પૂછાતું હોય તો યાદ રાખવાનું. હો, ચાલો. હવે તમને કોઈ એવું ઉદાહરણ યાદ આવે છે કે જે તમે વિષમાંગ સંતુલન તરીકે ભણી ગયા હોય, કે જેમાં વિષમાંગ ઉદ્દીપકો આવતા હોય? એવું એક ઉદાહરણ તમને યાદ આવે છે? કઈ વાંધો નહીં, હું યાદ કરાવું. નાઇટ્રોજનની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરો. નાઇટ્રોજનની પ્રક્રિયા કોની સાથે કરો? હાઇડ્રોજન સાથે કરો. ભાઈબંધ ઉદ્દીપક કયો વાપરતા હતા? એલા કોક તો બોલો. આવું નથી ભણ્યા? કોની હાજરીમાં પ્રક્રિયા કરતા હતા? કે કુકડે કુકર નાખવાનું ભાઈબંધ? હે? એલા લોખંડનો ભૂકો વાપરતા હતા. યાદ આવ્યું? FeO અથવા લોખંડનો ભૂકો. આપણે એવું નહોતા બોલતા? લોખંડનો ભૂકો. ભૂકા કાઢી નાખ્યા તમે તો મારા. આમાંથી બની જાય 2 અણુ એમોનિયા. સંતુલન ચેપ્ટરમાં ભણાયું હતું ભાઈ આ બધી વસ્તુ. આને હેબર પ્રવિધિ કહેવાય. શું કહેવાય? હેબર પ્રવિધિ. યાદ છે હેબર પ્રવિધિ? હેબર પ્રવિધિમાં આવું કરતા હતા.
કઈ વાંધો નહીં, હવે યાદ રાખજો. ચાલો બીજું ઉદાહરણ. આપણે HI જે છે ને HI એના અણુનું વિઘટન કરવું છે. શું કરવું છે? એના અણુનું વિઘટન કરવું છે. હવે જો આપણે HI ના અણુનું વિઘટન કરવું હોય કે નહીં, તો એના માટે આપણે સોનાની સપાટી રાખશું. કોની સપાટી રાખશું? સોનાની. AU સોલિડ. આ સોનાની સપાટી ઉપર આનું વિઘટન થાય અને વિઘટન થયા પછી શું બનશે? H2 ગેસ પ્લસ I2 ગેસ. શું બનશે? H2 ગેસ પ્લસ I2 ગેસ. પણ પ્રક્રિયક કેવો છે? ઉદ્દીપક કેવો છે? સોલિડ. એટલે આને શું કહેવાય? વિષમાંગ ઉદ્દીપન. હજી આમાં એક બીજું ઉદાહરણ સમજાવું તમને, જો ધ્યાન રાખો. અસંતૃપ્ત ફેટી એસિડ લેવાનો. શું લેવાનો? અસંતૃપ્ત ફેટી એસિડ. હવે ફેટી એસિડ એટલે સમજેલા હો ને બાયોલોજીમાં, જૈવિક અણુઓમાં આવતું હતું. ફેટી એસિડ લેવાનો. ફેટી એસિડ જે છે ને એનું હાઇડ્રોજિનેશન કરાવરાવાનું. શું કરાવરાવાનું? હાઇડ્રોજિનેશન. હાઇડ્રોજિનેશન કોની હાજરીમાં કરાવવાનું? રેની નિકલની હાજરીમાં. કોની હાજરીમાં છોકરાઓ? રેની નિકલ. રેની શબ્દનો મતલબ થાય દાણેદાર. શું થાય? દાણેદાર. દાણે દાણે મેં કેસર કા દમ. બરાબર. તો અહીંયા જે રેની નિકલ છે ને એ દાણેદાર હોય. બરાબર. એની હાજરીમાં તમે આનું હાઇડ્રોજિનેશન કરાવો ને એટલે રૂપાંતર શેમાં થાય? સંતૃપ્ત ફેટી એસિડમાં. શેમાં થઈ જાય? સંતૃપ્ત ફેટી એસિડમાં થઈ જાય. તો હવે અસંતૃપ્ત અને સંતૃપ્ત ખબર છે, અને ફેટી એટલે ખબર છે. બોલો અસંતૃપ્ત એટલે શું થાય? લખી દો. જો અસંતૃપ્ત શબ્દ હોય ને, અસંતૃપ્ત એનો મતલબ ઈ કાર્બનિક ઘટક sp2 અથવા sp સંકરણ ધરાવતો હોય, એટલે કે ડબલ બંધ અથવા તો ટ્રિપલ બંધ આવેલા હોય, એને અસંતૃપ્ત કહેવાય. પણ જો આપણે સંતૃપ્ત શબ્દ બોલીએ ને, સંતૃપ્ત, તો એમાં હંમેશા sp3 સંકરણ થશે. હંમેશા કયું સંકરણ થાય? sp3. એટલે બધા સિંગલ બંધ હોય, બધા સિગ્મા બંધ હોય. અને ફેટી શબ્દનો મતલબ શું થાય? ફેટી. ફેટીનો મતલબ જ્યારે કાર્બન સંખ્યા 15 કરતાં વધવા માંડી હોય કે નહીં, એટલે બંધારણ જે છે એ ગીચતા વાળું થઈ જાય. કેવું થઈ જાય? ગીચતા. ઘટ બંધારણ બની જાય. તો એવા બંધારણને ફેટી બોલાય. શું બોલાય? ફેટી. બરાબર છે. બહુ નકરું ખા કરો તો ફેટ થઈ જાવ ને તમે. એ ફેટ એના ઉપરથી. ફેટ એટલે ચરબી. આ ફેટી એસિડ એટલે ચરબી બનવા માંડે, એનામાંથી એસ્ટર બની જાય. ચરબી એટલે એસ્ટર કહેવાય. બરાબર છે. બાયોલોજીમાં લિપિડ કહેવાય. બરાબર છે. તો આ બધી વસ્તુ મૂળ તો એક જ હોવાની કે નહીં. તો આવા ઉદાહરણો તમારે યાદ રાખવાના છે. યાદ રહી જશે, સમજાઈ જશે. તો પહેલાં આટલું લખી લ્યો, પછી થોડુંક વધારાનું શીખીએ. બરાબર. ચાલો. ઓકે, ચાલો. જો હવે આપણે એના પછી નેક્સ્ટ કામ જે છે એ શું કરવાનું છે? વિષમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિ સમજવાની છે. શું કરવાનું છે? વિષમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિ. કે ભાઈ વિષમાંગ ઉદ્દીપન આપણે અહીંયા જે કર્યું ને, એ હકીકતમાં કામ કઈ રીતે કરતું હશે? તો જો સમજો. માની લો કે આ આપણી પાસે બંધ પાત્ર છે. તો જ્યારે વાયુ આવતું હશે કે નહીં, ત્યારે આપણે બંધ પાત્ર વાપરશું. જ્યારે વાયુ આવતા હશે ત્યારે આપણે શું કરશું? બંધ પાત્ર વાપરશું. તો બંધ પાત્રમાં જો છોકરાઓ, આપણી પાસે હાઇડ્રોજન વાયુ છે, આપણી પાસે જે છે એ નાઇટ્રોજન વાયુ પણ છે. બરાબર. આ હાઇડ્રોજન અને નાઇટ્રોજન જે છે એ પોતપોતાની રીતે આમથી આમ જે છે એ ઘૂમા જ કરે છે. શું કરે છે? આમથી આમ ઘૂમા કરે છે. ચાલો. હવે આ હાઇડ્રોજન અને નાઇટ્રોજન અત્યારે કોઈ ઉદ્દીપકની હાજરી નથી, એટલે પોતાની જાતે ભટકાશે અને પોતાની જાતે પ્રક્રિયા આપશે. તો કેવું થશે કે અહીંયાનો હાઇડ્રોજન જે છે એ 3 હાઇડ્રોજનને ભેગા થવું પડે, એક નાઇટ્રોજનની સાથે જોડાવવું પડે, ત્યારે એમાંથી શું બનાવશે? એ એમોનિયા બનાવશે. તો અહીંયા પોતાનો વેગ આવશે. અહીંયા શું આવશે? પોતાનો વેગ આવશે. પોતાની ઈચ્છા શક્તિથી ભટકાશે અને પછી નિપજ મળશે. તો તમે હવાના ભેગા કરી નાખ્યા હોય તો હાઈન પડતા માંડ થોડી ઘણી પ્રક્રિયા કરે. બરાબર છે. કેમ કે આ બધી વસ્તુ એક જગ્યાએ ભેગી કરવી અઘરી થાય ને, પોતાની જાતે તો થાય જ નહીં. પણ જો આપણે આની અંદર વચ્ચે કોઈક એવો ઘન અધિશોષક મૂકી દઈએ, એટલે અહીંયા હું Fe નો ટુકડો મૂકી દઉં, તો આ વિકલ્પ કોણ થઈ ગયો? ઉદ્દીપક થઈ ગયો.
કરશે? નાઇટ્રોજન જે છે ને એને પણ પોતાની તરફ આકર્ષિત કરશે. ઉદ્દીપક શું કરશે? અહીંયા આકર્ષિત થતા હતા, ભટકાતા હતા, પણ પોતાની જાતે જાતે અહીંયા ફરજિયાત એપીએ શું કરે કે બેને ખેંચી લીધા, હાલો ભાઈ આવી જાઓ એમ કરી. હવે આ જે આ ભડકાણા કે નહીં એટલે તરત શું બનાવવા માંડ્યા? એમોનિયા. તો અહીંયા એમોનિયા બનવું અને એપીના ટુકડા ઉપર એમોનિયા બનવું, એમાં પ્રક્રિયાનો વેગ કેવો થશે? ઘણો બધો વધી જશે. એના કારણે હવે જે આપણને અહીંયા નિપજ મળી એ આવા જુદા જુદા 4 તબક્કામાંથી પસાર થઈ પછી મળી. પહેલા તબક્કા 4. પહેલા શું થયું હોય સમજો તો કે પહેલા વાયુ અધિશોષિતનું ઘન અધિશોષકની સપાટી પર પ્રસરણ થયું હશે. શું થયું હશે? પ્રસરણ. પહેલા હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુ એકબીજાના ટુકડા ઉપર આવ્યા અને પ્રસરણ પામ્યા. પછી જે જગ્યાએ એમને જોડાવાનું લાગ્યું કે અહીંયા જોડાણ, ત્યાર પછી શું થશે તો કે વાયુ અધિશોષિત અને ઘન અધિશોષકનું જોડાણ થશે. શું થશે? ઈ બે જોડાશે. હવે જોડાઈ ગયા પછી શું કર્યું તો કે જોડાઈ ગયા પછી મધ્યવર્તી સંયોજન બનાવે છે. આ એકબીજા સાથે જોડાઈ ગયા પછી હવે શું બનાવે છે? મધ્યવર્તી સંયોજની બનાવશે. એટલે અહીંયા હાઇડ્રોજન અને નાઇટ્રોજન નું મધ્યવર્તી એક સંયોજન બનતું હોય. અને સંયોજન બન્યા પછી શું થયું તો કે નિપજ બની અપશોષણ પામે છે. અહીંયા જે જોડાણ થયું ને અહીંયા અધિશોષણ શબ્દ આવશે. શું આવશે? અધિશોષણ. આવી રીતના 4 તબક્કા કરશે અને જુદા જુદા પ્રમાણમાં નિપજ બનાવતા જશે, જગ્યા ખાલી કરતા જશે. બરોબર? એટલે ટુકડો તો અહીંયા જ છે. ત્યાં હાઇડ્રોજન નાઇટ્રોજન આવ્યા, પ્રસરણ પામ્યા, જોડાઈ ગયા, મધ્યવર્તી બનાવ્યું, નિપજ બની, પછી ઉડી ગયા, જગ્યા ખાલી થઈ ગઈ. બીજા હાઇડ્રોજન નાઇટ્રોજન આવ્યા, પ્રસરણ પામ્યા, જોડાણા, મધ્યવર્તી બનાવ્યું, નિપજ બની, ઉડી ગયા. એટલે વારંવાર આની આ પ્રક્રિયાનું શું થશે તો કે પુનરાવર્તન થયા કરશે. તો ટુકડો તો અહીંયા જ રહેવાનો છે. નવા વાયુઓ આવતા જશે, જોડાતા જશે, નિપજ બનાવતા જશે, છૂટા પડશે. તો આ વસ્તુ કોના જેવી છે? તમે બારગામથી અહીંયા સુરનગર ભણવા આવ્યા હોય અને હોસ્ટેલમાં રહેતા હોય ને એના જેવું છે. હોસ્ટેલમાં રહે છે ને નથી રહેતું હોય તો હોસ્ટેલમાં રહેતા હોય ને એ બંધો એના જેવું હોય. શું હોય? તો બારગામથી આવ્યા પહેલા એટલે સુરનગરમાં આવ્યા, હવે આવી તરત રહેવા માંડ્યા કે પેલા પ્રસરણ પામ્યું, જોયું ને કઈ જગ્યાએ હોસ્ટેલ છે, ક્યાં ક્યાં રહેવા જેવું છે. એટલે હાઈન પડતા આપણને ખબર પડી ગઈ કે આ હોસ્ટેલમાં રહેવા જેવું છે. એટલે પહેલા શું કર્યું આપણે? પ્રસરણ પામ્યા. પછી હાઈન પડતા ખબર પડી કે અહીંયા જોડાવા જેવું છે. એટલે તમે હોસ્ટેલમાં શું થયું? તમારું અધિશોષણ થયું. હવે તમે અધિશોષણ કરીને શું કર્યું? મધ્યવર્તી સંયોજન બનાવ્યું, ભણવાનું ચાલુ કરી દીધું, રહેવાનું ચાલુ કરી દીધું. અહીંયા જેવું ભણવાનું પૂરું થયું એવું તમારું શું બની ગઈ? નિપજ બની ગઈ. તો તમે હોસ્ટેલનો રૂમ કેવો કરશો? ખાલી કરશો. એટલે તમારું શું થયું? અવશોષણ. બીજા માટે જગ્યા કરવી પડે કે નહીં? તો તમે આવ્યા, જોડાણા, ભણ્યા, ગણિત વયા ગયા, જગ્યા ખાલી થઈ ગઈ, રૂમ ખાલી થઈ ગયો. બીજા કોક આવ્યા, આ જ પ્રક્રિયા કરી, તો આને બોલવામાં આવે છે વિષમાંગ સંતુલનની ક્રિયા. દર વર્ષે આની આ જ પ્રક્રિયા જે છે શું થશે? રિપીટ થયા કરશે. બરોબર? તો એવી જ રીતે દર અણુએ આની આ જ પ્રક્રિયા શું થશે? પુનરાવર્તન પામશે. તો આ સમજાવવાનો એક મુદ્દો હતો. આવું પરીક્ષામાં નહીં પૂછાય, પણ આ કરી તમને ખ્યાલ હોવો જોઈએ. હવે હું તમને બીજા બે શબ્દ કહું. જો આ શબ્દ પણ તમારે સમજવાના. ઉદાહરણ જે છે તમને લખાવું તો યાદ રાખજો, પણ આ પેલા સમજી લો. તમે ઉદ્દીપકીય પ્રવર્ધક એવું નામ સાંભળેલું છે? ઉદ્દીપકીય વિષ એવું નામ સાંભળેલું છે? જો ઉદ્દીપકનું કામ શું હોય ભાઈબંધ? પ્રક્રિયા કરવી અથવા પ્રક્રિયાને સરળ બનાવવી. પણ ઉદ્દીપકને પણ જે સક્રિય કરવાનું કામ કરે ને, ઉદ્દીપકને સક્રિય કરવાનું જે કાર્ય કરે ને એને પ્રવર્ધક બોલાય. શું બોલાય? પ્રવર્ધક. અંગ્રેજીમાં એને પ્રોમોટર્સ કહેવાય. શું કહેવાય? પ્રમોટર્સ.
ગુજરાતીમાં કહેવાય કાટું મારવા વાળો, બરોબર છે. ભણતા ન હોય તો કઈ લાફા મારી ને ભણને ભાઈ તો યા લાફા મારવો ભાઈ પ્રવર્ધક કહેવાય, પ્રમોટ કરે, ભણવા માટે શું કરે, પ્રમોટ કરે, એટલે પ્રમોટર્સ કહેવામાં આવે છે. જેના કારણે ઉદ્દીપક એ પોતાનું કામ ચાલુ કરી દે. એટલે ઉદ્દીપક કોણ છે, પ્રક્રિયાનો વેગ વધારનારો, પણ ઉદ્દીપકનો પણ વેગ કોણ વધારશે, પ્રવર્ધક વધારશે. એટલે આને પ્રમોટર્સ બોલાય. શું બોલાય, પ્રમોટર્સ. આ પ્રક્રિયા જે થઈ ને છોકરાઓ, ઈ એફી ના ટુકડાની હાજરીમાં થઈ કે નહીં, એટલે આ ઉદ્દીપક છે. પણ હેબર પ્રવિધિની વાત કરું તો હેબર પ્રવિધિ એમાં એફી કોણ છે, ઉદ્દીપક છે. પણ એમાં જો તમે K2O Al2O3 નું મિશ્રણ નાખી દયો ને, આને પ્રવર્ધક બોલાય. શું બોલાય, પ્રવર્ધક. આ ઉદ્દીપકને પણ સક્રિય કરવાનું કામ કરે છે. ઉદ્દીપકીય વિષ એટલે શું, વિષ એટલે જે આ વેગ વધારવાનું કામ કરે ને, તો આ વેગ શું કરે, ઘટાડવાનું કામ કરે. જો તમે કોઈ અલગ પ્રકારનો ઉદ્દીપક વાપરી લ્યો કે નહીં, તો એ વેગ વધારવાની બદલે શું કરે, ઘટાડે. એટલે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં ખોટો ઉદ્દીપક વાપરવાથી વેગ વધવાને બદલે શું થવા માંડે, ઘટે છે. તો એ જે ઘટાડવા વાળો છે ને, એટલે વેગ ઘટાડનાર, એને ઉદ્દીપકીય વિષ કહેવાય. શું કહેવાય, એને ઉદ્દીપકીય વિષ કહેવાય. બરોબર. એ તો મારી જિંદગીમાં વિષ ઘોળી દીધું અને મારો વેગ રૂંધાઈ ગયો, એવું આપણે ત્યાં સાંભળેલું હોય. તો આ વેગ ઘટાડનારને શું કહેવાય, ઉદ્દીપકીય વિષ કહેવાય. હજુ આ બેના તમને ઉદાહરણ આપી દઉં. આમ ખબર પડી ગઈ ને આને શું કહેવાય. ખોટો ઉદ્દીપક તમે વાપરી લ્યો, બરાબર છે. આપણે ખોટી દવા લઈ લઈએ તો અલગ અલગ થાય કે નહીં, રિએક્શન આવે કે ન આવે, બરાબર છે. ઉદાહરણ તરીકે કારણ વગરના રેમડેસિવિર લઈ લેતા હતા, બરાબર છે. તો એને મ્યુકોરમાઇકોસિસ થઈ ગયું કે ન થઈ ગયું, એનું રિએક્શન થયું કે નહીં. તો ખોટો તમે ઉદ્દીપક વાપરી લેશો તો શું થઈ જશે, તો અહીંયા તમારો પ્રક્રિયાનો વેગ જે છે ઘટી જશે ને, ઊંધી અસર થશે. તો એને ઉદ્દીપકીય વિષ કહેવાય. પણ જો તમે ઉદ્દીપક કઈ સાચો વાપરો અને એના માટે તમે બીજું કોઈ કરો, તો એને ઉદ્દીપકીય શું કહેવામાં આવે છે, પ્રવર્ધક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ, રામાયણ ખબર છે, રામાયણ, બરોબર. એમાં રામ અને એની સેના જે છે એ પ્રક્રિયકો છે. રાવણને મારી નાખવાનો છે, એ આપણી નિપજ છે, બરોબર. તમા ઉદ્દીપક બની કોણ આવ્યા, હનુમાનજી આવ્યા. સમજો, હનુમાનજી કોણ આવ્યા, ઉદ્દીપક. બાકી એમને કોઈ ભેગું કે લાગુ વળતું હતું તો એ આવ્યા કે નહીં પ્રક્રિયા કરાવવા માટે. એ આવ્યા એટલે પ્રક્રિયાનો વેગ વધ્યો કે ઘટ્યો, તો કે ભાઈ વધ્યો. હનુમાનજી આવ્યા તો કામ એનું થઈ ગયું. નકર 14 ને 28 વર્ષ હતા, આ 14 વર્ષનો કઈ, બરોબર છે. તો હવે હનુમાનજી જે છે એ કોણ છે, ઉદ્દીપક છે. હનુમાનજી બધું કામ કરી શકે, પણ હનુમાનજીને ખબર જ નથી હું આવું કરી શકું છું. એટલે હનુમાનજીને જે છે ને એ પંપ મારવાનું કામ કોણ કર્યું, જાંબુવાને. આખી હનુમાન ચાલીસા ગાઈ નાખી તમે જો. પછી હનુમાનજી હોમમાં આવી ગયા, પછી માર્યો ખુદ સીધા પહોંચી ગયા લંકા. તો હનુમાનજીને પ્રમોટ કરવાનું કામ કોને કર્યું, તો જાંબુવાને. એટલે હનુમાનજીએ પ્રક્રિયાનો વેગ હતો એના કરતા પણ શું કર્યો, વધારી દીધો. તો એને બોલવામાં આવે છે પ્રવર્ધક. એને શું બોલાય, પ્રવર્ધક. એકદમ મસ્ત પ્રક્રિયા હાલતી હતી, શાંતિથી બધું હાલતું હતું, બરોબર છે. દશરથ રાજા જે છે એ અરીસામાં ધોળો વાળ દેખાણો, અને દાઢી ધોળો વાળ દેખાણો ને એમ એમને જે છે એ અરીસામાં ધોળો વાળ દેખાણો. પછી એમને એમ થયું હવે આપણે આવું કઈ કરાય નહીં, છોકરાને બધું કોપી દેવાય. આવું શાંતિથી હાલતું હતું. ત્યાં ઓલી લંગડીબાઈ આવી, બરોબર છે. બિચારી કઈ કઈને કીધું તો થોડી હતી, બરોબર છે. કઈ કઈને કીધું મંત્રા એ, બરોબર છે. અને તા પથારી ફેરવી નાખી. તો એનો મતલબ કે મંત્રા જે આવી ને એને ઉદ્દીપકીય વિષ કહેવાય. શું કહેવાય, ઉદ્દીપકીય વિષ. પ્રક્રિયા હવે ખાવ ઘટાડી પડતો એના કરતા છે. તો ઉદ્દીપકીય પ્રવર્ધક